અમદાવાદની ગુફા ખાતે 24 થી 29 સપ્ટેમ્બર દરમિયાન માય માઇન્ડ સ્પીક્સ પર એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. એક્ઝિબિશનમાં 45 જેટલા એબ્જેક્ટ પેઇન્ટિંગ જોવા મળશે. અમદાવાદની ગુફા ખાતે 24 થી 29 સપ્ટેમ્બર 2024 દરમિયાન આર્ટિસ્ટ ભારતી શાહના પેઇન્ટિંગનું એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યું, જેની થીમ માય માઇન્ડ સ્પીક્સ છે. ઉલ્લેખનીય છે કે ભારતી શાહ મૂળ મુંબઈના છે અને છેલ્લા 30 વર્ષથી અમદાવાદમાં રહે છે. 4 વર્ષ બાદ પેઇન્ટિંગનું એક્ઝિબિશન અમદાવાદમાં થઈ રહ્યું છે. પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં ઇટાલિયન લેલિન પર એક્રિલિક દ્વારા બનાવાયેલી 45 પેઇન્ટિંગ એક્ઝિબિટ કરવામાં આવી છે. આ દરેક પેઇન્ટિંગ લેલિન પર એક્રિલિક દ્વારા બનાવેલી છે. આ દરેક પેઇન્ટિંગ અલગ અલગ સાઇઝમાં છે. તેઓ ક્યુબિઝમ આર્ટિસ્ટ છે. 6 દિવસ દરમિયાન યોજાઈ રહેલ એક્ઝિબિશનમાં એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ દર્શાવવામાં આવી રહી છે. પેઇન્ટિંગ અનોખી હોય તેમાં રેક્ટેંગલ્સ, સ્ક્વેર અને એક સર્કલ ખાસ હોય છે. આર્ટ લવરને તેમની પેઇન્ટિંગ પ્રથમ નજરે જ ગમી જાય તેવી હોય છે. ભારતી શાહની પેઇન્ટિંગનું એક્ઝિબિશન અમદાવાદ બાદ સિડની, ઓસ્ટ્રેલિયામાં પણ યોજાશે, જેનું નામ ધ અધર આર્ટ ફેર છે. આ ઉપરાંત આગામી નવેમ્બર મહિનામાં સિંગાપોર ખાતે ધ બેફોર્ડેબલ આર્ટ ફેર એક્ઝિબિશન પણ યોજાશે. આજે આ મારો 15મો સોલો શો છે અને I would like minded people like architects and real estate ને એ લોકો આવીને જોએ મારું વર્ક અને મારું વર્ક થોડું પુશ કરે તો આજે 100 વર્ષ જૂની સ્ટાઇલ છે પેઇન્ટિંગની એ લોકોને સમજ પડતી થાય કે આ શું કરી રહી છું. યુરોપ અને અમેરિકા ને બધે બહુ જ ઇઝીલી એ લોકો એક્સેપ્ટ કરી છે આ સ્ટાઇલ ઓફ પેઇન્ટિંગ અને બહુ જ અપ્રિશિએટ કરતા હોય છે, કારણ કે એમાં જે ટેક્સચર્સ છે, જે કલર્સનો યુઝ છે, જે શેડ્સ હું મિક્સ એન્ડ મેચ કરીને કરતી હોઉં છું, જે ફેમિલી ઓફ કલર્સ હું લેતી હોઉં છું, એ બહુ જ અપ્રિશિએટ થાય છે, વિચ કમ્સ નેચરલી. કારણ કે હું કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને શીખી નથી આર્ટ. હું બેઝિકલી આઈ સ્ટડીડ લો, હું તો લોયર છું અને ખાસું મોડું મેં ચાલુ કર્યું પણ હવે ટ્રેન છૂટી ગઈ છે એટલે ચાલી રહી છે પૂર ઝડપથી. આ શો પતે કે તરત જ નેક્સ્ટ ડે મારો શો સિડનીમાં છે, પછી સિંગાપોરમાં છે, દિલ્હીમાં છે, આવતા વર્ષે દુબઈ છે અગેન. એટલે વર્લ્ડ વાઇડ ઇટ ઇઝ અ વેરી ઇન્ટરનેશનલ ફોર્મ ઓફ આર્ટ, એબ્સ્ટ્રેક્ટ આર્ટ. કારણ કે ત્યાં એ લોકો આપણે જે અહીંયા ફિગર્સ છે, લેન્ડસ્કેપ છે, એ લોકો ઓછું એક્સેપ્ટ કરતા હોય છે અને આ એવી વસ્તુ છે જે રેપ્લિકેટ ના થાય, કોઈ કોપી ના કરી શકે. તમારે વન સિંગલ પીસ જ આવે. આ મારે પોતે પણ જો સેમ કરવું હોય તો હું ના કરી શકું. માય ટાર્ગેટ ઓડિયન્સ ઇઝ આર્કિટેક્ટ્સ, રિયલ એસ્ટેટ હોય, ફેમિલીઝ હોય, ઓફિસીસ હોય, એ લોકો બધા જો આવીને જોઈએ તો દે વિલ અન્ડરસ્ટેન્ડ કે ધીસ ઇઝ અ વેરી ન્યુટ્રલ ફોર્મ ઓફ પેઇન્ટિંગ. એમાં કોઈ રિલિજન નથી, કોઈ કન્ટ્રી નથી. ઇટ ઇઝ international. What kind of message would you like to give to the aspiring painters, artists? Aspiring painters, I would say just keep on working. એકદમ ઓનેસ્ટલી વર્ક કરવાનું, મહેનત કરવાની. 8-10 વર્ષ તો તમારે એમાં આપવા જ પડે અને કંઈક રસ્તો મળી જાય એમાં. પછી આપણને ચિંતાનું ભગવાનની દયા થાય ને મળી જાય તો લાઈક દેટ. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.